જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે એસ્ટ્રો જ્ઞાનના માધ્યમથી આજે તમને જણાવવામાં આવે છે કે આજે 25 ડિસેમ્બર મા તુલસીની પૂજાનું મહાત્મ્ય બહુ સારું રહેલું છે। માટે આજના દિવસે તુલસી માતાની પૂજા કરી અને ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, જેના થકી આપણે એક સૂર્યમંગળની યુતિ થઈ રહી છે, જેના પ્રભાવ કરી ત્રણ રાશિઓને સારો એવો યોગની પ્રાપ્તિ થાય છે। પ્રથમ રાશિ છે મિથુન રાશિ, બીજી રાશિ છે તુલા રાશિ અને ત્રીજી રાશિ છે ધન રાશિ। આ ત્રણેય રાશિના જાતકો માટે બહુ સારો અને સાનુકૂળ એવો આ સમય ચાલી રહ્યો છે, જે 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી સારો એવો અનુકૂળ દિવસ રહેલો છે, જેમાં ભગવાન શ્રી હરિની પૂજા પાઠ કરવામાં આવે, ભગવાન લક્ષ્મીનારાયણનું ધ્યાન ધરવામાં આવે અને સારા કર્મ કરવાથી સારા એવા ફળની પ્રાપ્તિ થાય છે। માટે આ રાશિના જાતકોએ પોતાના શક્તિ પ્રમાણે કોઈ ગરીબ ગુજારને દાન દક્ષિણા અર્પણ કરી મનની મનોકામના પરિપૂર્ણ કરવા માટે, સારા એવા ધંધા રોજગારમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે, ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ ત્રણેય રાશિના જાતકો માટે આ યોગ્ય સમય રહેલો છે। માટે આ રાશિના જાતકો માટે કોઈની દુઃખ, દારિદ્રતા અથવા પરિવારમાં કલેશ હોય એ પણ આ સપ્તાહ દરમિયાન દૂર થશે અને આ સપ્તાહ દરમિયાન સારા એવા ફળની પ્રાપ્તિ થશે। માટે સૂર્ય અને મંગળની યુતિ તમને સારા એવા ફળની પ્રાપ્તિ કરાવશે। માટે આ ત્રણેય રાશિના જાતકો માટે શુભાનુશુભ સારા એવા યોગ સર્જાઈ રહ્યા છે। ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા એવા ભગવાન મહાદેવની કૃપાએ કરી આપ સર્વને રોગમાંથી મુક્ત કરે અને ભગવાન ધન ધાન્ય સમૃદ્ધિ અર્પણ કરે એવા મનોરથ સહિત સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। એસ્ટ્રો જ્ઞાનના માધ્યમથી આપને હું હરરોજ માટે સંદેશ પહોંચાડતો રહીશ। માટે એસ્ટ્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી ફોલો કરજો। જય મહાદેવ।